સુરતની વનિતા વિશ્રામ વિમન્સ યુનિવર્સિટીમાં કોમર્સ, એકાઉન્ટન્સી એન્ડ મેનેજમેન્ટ ક્ષેત્રના સંશોધન અને નવીન પ્રયોગોને પ્રોત્સાહન આપવા માટે એક દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી 130થી વધુ પ્રાધ્યાપકો, ઉદ્યોગ નિષ્ણાતો અને સંશોધકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓએ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ વિમન્સ યુનિવર્સિટી સુરતના જ્યોતિ દલાલ સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ દ્વારા ઇમર્જિંગ પેરાડાઇમ્સ એન્ડ ઇનોવેટિવ પ્રેક્ટિસિસ ઇન કોમર્સ, એકાઉન્ટન્સી એન્ડ મેનેજમેન્ટ વિષય પર એક દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. યુનિવર્સિટીના પ્રોવેસ્ટ ડોક્ટર દક્ષેશ ઠાકર અને ફેકલ્ટી ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝના ડીન ડોક્ટર અભિલાષા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કોન્ફરન્સનું આયોજન હાઇબ્રિડ મોડમાં કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં નારણલાલા કોલેજ કેમ્પસના ડિરેક્ટર ડોક્ટર વિપિન ડી નાયક મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ યુનિવર્સિટી ઓફ મુંબઈના પ્રોફેસર અને ભૂતપૂર્વ ડાયરેક્ટર ડોક્ટર શ્રીનિવાસન આર આયંગર અને આઈસીઆઈના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર CA જય છર્રા અને નોર્થ મહારાષ્ટ્ર યુનિવર્સિટીના સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડાયરેક્ટર અને પ્રોફેસર ડોક્ટર મધુલિકા સોનવડે તેમજ અન્સર્ટ એન્ડ યંગ LLP મુંબઈના સિનિયર એડવાઇઝર CA નિલેશ વસાએ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. કોન્ફરન્સમાં દેશભરમાંથી 130થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જ્યારે આશરે 90 સંસાધનો પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ પેટા વિષયો હેઠળ રજૂ થયેલા સંશોધન પત્રોમાંથી શ્રેષ્ઠ પેપરની પસંદગી કરીને બેસ્ટ રિસર્ચ પેપર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. વનિતા વિશ્રામ વિમન્સ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના પ્રેસિડેન્ટ અને વનિતા વિશ્રામ સુરતના ચેરમેન શ્રી કપ્લાની ટી દેસાઈ તેમજ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પ્રવીણ ટી વોરાએ કોન્ફરન્સના આયોજકો અને તમામ સહભાગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વનિતા વિશ્રામ સુરતના સેક્રેટરી શ્રી મનોહરસિંહ દેસાઈ અને વનિતા વિશ્રામ વિમન્સ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર RD પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સહભાગીઓનો ઉત્સાહ વધાર્યો હતો. हाँ, नमस्ते. मैं प्रोफेसर मधुलिका जय सनोने. मैं कवयित्री बहिनाबाई चौधरी नॉर्थ महाराष्ट्र यूनिवर्सिटी से आई हूँ, जलगांव से. और मैं बेसिकली डायरेक्टर हूँ स्कूल ऑफ मैनेजमेंट स्टडीज़ में और कोऑर्डिनेटर हूँ विशारद स्किल डेवलपमेंट सेंटर का, कि जो एक डिजिटल अम्ब्रेला है. एक्चुअली जब पहली बार मुझे कॉल आया मैडम से कि ये कॉन्फ्रेंस है जिसमें इमर्जिंग ट्रेंड्स और जो इनोवेशंस है कॉमर्स मैनेजमेंट और अकाउंटेंसी में, उसके ऊपर आपको बोलना है. सो मैंने सोचा कि NEP में जो हम लोग एक्सपीरियंशियल लर्निंग का जो टॉपिक है, बहुत ज़रूरी है कि आज बच्चे वर्ल्ड के साथ में कॉम्पीट कर रहे हैं, तो उस लेवल पे हमको जाके कहीं स्किल डेवलपमेंट्स पे काम करना पड़ेगा. और ये स्किल्स जो होंगी, ये वो स्किल्स चाहिए जो एम्प्लॉयबिलिटी और एंटरप्रेन्योरशिप में उनको काम में आए. और सिर्फ स्किल नहीं, तो उनकी कॉम्पिटेंसी हमको बढ़ानी है. कि जैसे कॉम्पिटेंसी हम बोलते हैं कि जो कंपनीज को चाहिए उस तरीके का स्किल, उस तरीके की एबिलिटी और उस तरीके के वैल्यूज़ उनमें होने चाहिए, वैसी बिहेवियर उनकी होनी चाहिए और वैसे ही उन्होंने आउटपुट अपना फोकस करना चाहिए. तो ये सोच के ये टॉपिक लिया था. बहुत सी एक्टिविटीज़ मैं खुद करती हूँ यूनिवर्सिटी में, जैसे एंटरप्रेन्योरशिप डेवलपमेंट के लिए हम लोग सोवेनियर शॉपीज़, इंडस्ट्री सिमुलेशन वगैरह करते हैं. तो सोचती हूँ कि आज वो बच्चों के लिए एक एग्जाम्पल करके यहाँ पे लाऊं और गुजरात में जो बच्चे पढ़ रहे हैं वो भी इसको देख के अपनी कॉम्पिटेंसीज डेवलप करें. तो आज बहुत मैं बधाई देती हूँ वनिता विश्व के लिए कि उन्होंने इतना अच्छा सोचा है और इतना अच्छा ये यूनिवर्सिटी ने कॉन्फ्रेंस लिया है. आई विश देम ऑल द बेस्ट. મિત્રો, હું છું CA જય છૈરા. આજે તમે સેમિનારમાં કયા ટોપિક પર ખાસ કરીને બાળકોને? આજે અહીં વનિતા વિશ્રામ ખાતે એક ઘણો જ સારો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મારો ટોપિક હતો સ્કિલ અપ સ્કેલ અપ. આ કાર્યક્રમમાં રિસર્ચ સ્કોલર્સ તેમજ પ્રોફેસર્સ ભારતના અલગ અલગ ખૂણેથી આવ્યા હતા. અને સ્કિલ જો ભારતને આગળ જતાં આપણે ડેવલપ કરવું હોય તો નોલેજની સાથે સ્કિલ, એટીટ્યૂડ, વેલ્યુઝ, એટ્રીબ્યુટ્સ, આપણે આ બધા પર કામ કરવાનું હતું. મારો ટોપિક એને લઈને હતો, સ્કિલ અપ
સ્કેલ અપ. મેસેજ આપશો? મેસેજ એ જ છે કે એજ્યુકેશન એક બહુ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એ ફક્ત કોઈ સ્કૂલ કોલેજ કે બુક સુધી સીમિત નથી. એ આપણો રોજિંદો પ્રોસેસ છે. લોકોને અલગ અલગ લોકોને મળી એમની સાથે વાતો કરીએ, ઓબ્ઝર્વેશન રાખીએ, આજુબાજુની વસ્તુને ક્યુરિયસલી જોઈએ, એમાંથી સતત એજ્યુકેટ થવાની જરૂર છે. તો આપણે પોતાને અને ભારતને સક્ષમ બનાવી શકશું. બાળકોમાં કેટલો ઉત્સાહ જોવા? બાળકો ઘણા જ ઉત્સાહી હતા. સાથે સાથે પ્રોફેસરો પણ એટલા જ ઉત્સાહી હતા. એટલે બહુ ધ્યાનથી એ લોકોએ સાંભળ્યું. ઘણો ઉત્સાહ હતો. બેન, આપનો પરિચય ને આજે શું આયોજન કરાયું છે? Myself, Dr. Abhilasha Agrawal, Dean of Faculty of Commerce and Management Studies of वनीता विश्राम विमेंस यूनिवर्सिटी. आज हमारे यहाँ पर हमने एक नेशनल कॉन्फ्रेंस का आयोजन किया है. कौन कौन स्पीकर इसमें आए हुए? आज हमारे यहाँ इस नेशनल कॉन्फ्रेंस में 4 स्पीकर्स आए हैं, जिसमें से एक हैं डॉक्टर श्रीनिवासन सर. ही इज़ अ प्रोफेसर एंड डायरेक्टर ऑफ जमनालाल बजाज इंस्टीट्यूट ऑफ मैनेजमेंट फ्रॉम मुंबई यूनिवर्सिटी. The another one is Dr. Madhulika Sonwane. She is from North Maharashtra University, Jalgaon. One industry expert, CA Jay Chaira, is with us. He is a central council member of ICAI. And the other one is a CA Nilesh Vasa sir. He is an industry expert. कौन कौन से टॉपिक पे खास बात की जा रही है? आज हमारे यहाँ पर जो मेन टॉपिक है वो है एमर्जिंग पैराडाइम्स एंड इनोवेटिव प्रैक्टिसेस इन कॉमर्स, अकाउंटेंसी एंड मैनेजमेंट. क्या मैसेज बच्चों को? आज का मैसेज यही है, क्योंकि हमारे यहाँ पे जो पार्टिसिपेंट्स आए हैं, डेलीगेट्स आए हैं, उसमें वेराइड है. लाइक सम आर फ्यू आर एकेडमिशियंस, फ्यू आर इंडस्ट्री एक्सपर्ट्स, फ्यू आर रिसर्च स्कॉलर्स, फ्यू आर द पीजी स्टूडेंट्स. एंड इन ऑल टोटल वी हैव रिसीव्ड मोर देन 135 registrations and 90 participants are going to present the paper in today's conference. और जो यंग जनरेशन है, जो हमारे रिसर्च स्कॉलर्स हैं, उनको मैं यही कहूँगी, जो भी एकेडमिशियंस भी है, कि वॉट एवर वी आर स्टडिंग और वी आर टीचिंग इन क्लासरूम, दैट इज़ बियॉन्ड दैट देयर इज़ मैनी इनोवेशंस ऑलरेडी हैव बीन डन. तो वी शुड इंक्लूड दोज टॉपिक्स, बिकॉज ये पर्पज़ हमारा ऑर्गेनाइजेशन करने का यही है कि जो भी रिसेंट डेवलपमेंट्स हो रहे हैं उसके बारे में टीचर्स भी जाने, एज वेल एज स्टूडेंट्स को भी पता चले, सो दैट वो अपनी फ्यूचर की फर्दर जो रिसर्च है, जो स्टडीज़ हैं, उसमें उनका समावेश कर सके, इनकलकेट कर सके, सो दैट फ्यूचर में हम एक नया यूथ विथ इनोवेशन, क्रिएटिविटी के साथ हम हमारे देश में डेवलप कर पाएंगे. थैंक यू. સર, આપનો પરિચય ને આજે કયા ટોપિક પર આપણે માર્ગદર્શન આપ્યું? Okay. Dr. Srinivasan Iyengar from Jamnalal Bajaj, Mumbai, one of the keynote speaker and guest speaker of this conference. The theme of the conference is absolutely much more relevant and the need of an hour. And the profile of the speakers and the papers are come from versatile background from different states. The conference coordinated very well and the papers also very good. And the topic which emerged also published in the form of souvenir and all. That's a wonderful initiative from the university side. Wishing you all the best. Good luck. तो गुजराती में लोगों को क्या मैसेज दोगे खास कर? वो कुछ नहीं बोल सकता, गुजराती हमारे आते नहीं. सहयोगी विशाल साथे रिपोर्ट बाय परवीन पठान, जनादेश न्यूज, सूरत.